જોઈ રહ્યા છો બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, જે અત્યારે સૂત્ર કહી શકાય કે એક બે સૂત્ર છે, બનાસની બેન ગેનીબેન અને સરહદની સિંહણ ગેનીબેન. શું કહેશો બેનીબેન, આ સૂત્ર યથાવત રાખવાનું છે લોકસભામાં? બનાસની બેન ગેનીબેન એ સૂત્ર યથાવત રાખજો. સિંહણ હું નહીં પણ બનાસકાંઠાના 18 આલમની તમામ સમાજની બેન દીકરીઓ સિંહણ છે અને બનાસકાંઠાના તમામ સમાજના મતદારો એક ખમીર વધતા છે. ત્યારે બનાસકાંઠાની જનતા આ વખતે જેમ 2004માં એક પરિવર્તન થયું હતું એમને એમાં 2024માં કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર આવશે અને પહેલો જ કાયદો ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાવવા માટેના પ્રયત્નો એ અમારા બધાના રહેશે. બેન, આપના એક પ્રયાસો રહ્યા છે વિધાનસભામાં પણ ગર્જના બહુ કરી છે લવ મેરેજ માટે. આજે છે આના માટે ખરેખર લડવું યોગ્ય છે, તમારી વાત પણ યોગ્ય છે, હું પણ માનું છું. પરંતુ શું આ સરકારમાં લાગુ થાય તો અનેક પરિવારો બરબાદ થતા બચી શકે? આના ઉપર તમે કેવું પ્રાધાન્ય આપશો? અનેક વખત હવે તો હું માનું ત્યાં સુધી મારી વાતને આગળ વધતા રાજ્યના મુખ્યમંત્રી હોય, વિવિધ ધર્મના લોકો હોય અને તમામ સમાજના આગેવાનો ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં અને બધી રીતે સામાજિક સભાઓમાં અને સામાજિક પ્રસંગોમાં એ બાબતને સમર્થન આપ્યું છે. એટલે હવે જનમત જ્યારે આગળ આવ્યો છે ત્યારે આવનાર સમયની અંદર કોઈ પણ સરકાર હોય તો નીચેથી એનું પ્રેશર થાય અને આ લવ મેરેજના કાયદામાં સુધારો થશે એવું મને 100% ભરોસો. બેન, સામે રેખાબેન ચૌધરી છે, જેઓ ગ્રાઉન્ડ ઉપર બિલકુલ નવા છે. આપનું પ્રભુત્વ ગ્રાઉન્ડ લેવલે ખૂબ મજબૂત છે. શું કહેશો, કેવી ટક્કર રહેશે? ટક્કર કોઈ ઉમેદવારોને રાખવાની નથી હોતી. ટક્કર એ સમગ્ર જિલ્લાના મતદારોને રાખવાની હોય છે, લડવાઈઓને રાખવાની હોય છે અને સ્થાનિક મુદ્દાઓના આધીન અને લોકોને ભરોસો હોવો જોઈએ કે બંને કેન્ડિડેટોની સરખામણી થાય તો લોકો વચ્ચે કોણ રહેશે, લોકોનો અવાજ કોણ ઉઠાવી શકશે. ભૂતકાળમાં એક મારા વ્યક્તિગત પરિચયના કારણે 100% લોકો મને આશીર્વાદ આપશે. બનાસકાંઠામાં ડંકો વાગશે? મેં કીધું ને, મારો ડંકો વગાડ્યો કામ ના આવે, સમગ્ર બનાસકાંઠાની જનતા વગાડશે અને 18 સમાજ 18 વર્ણ સાથે મળી એક મહિલા દીકરી તરીકેનું મામેરું ભરશે. જીત બાકી છે? મેં અગાઉ કીધું એમ કે મતદારો જ નક્કી કરશે અને ચૂંટણી મેદાન હજી બાકી છે. જઈશું, લોકો પાસે વાત મૂકશું. બનાસકાંઠાની જનતા 100% કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ. બેન, વાવ તાલુકામાં 2 વાર મામેરું ભરાઈ ચૂક્યું છે. 14 તાલુકા છે જિલ્લામાં, કેટલા મામેરા ભરાશે? એ આ આખું જિલ્લાનું મામેરું છે. તો બહુ મોટું અને લોકસભાની ટિકિટ છે એટલે એક વિધાનસભા પૂરતી સીમિત નથી. 14 તાલુકા આવે અને 14 તાલુકાના તમામ સમાજ સાથે મળી આપણી સંસ્કૃતિ પ્રમાણે મારું પિયર પણ બનાસકાંઠા છે, મારું સાસરું પણ બનાસકાંઠા છે. હું આ જિલ્લા સાથે સંકળાયેલું છું અને જિલ્લા સાથે સંકળાયેલી હોય તો દિલની લાગણી સ્વાભાવિક છે મારા ઉપર હોય અને લાગણીના આધારે સમગ્ર બનાસકાંઠાના જિલ્લો મને વોટ આપી અને મતનું મામેરું. 21 લાખ મતદારો છે, કેટલો વિશ્વાસ છે? 100% 100%. ચોક્કસ હતા ગેનીબેન, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને બનાસકાંઠા વાસીઓને મામેરું ભરવાની વાત કરી છે. જે રીતે વાવ તાલુકામાં 2 વાર મામેરું ભર્યું છે, આ આખો જિલ્લો 14 તાલુકા મળી અને મામેરું ભરવાની વાત કરી છે. આગામી સમયમાં જોવાનું એ રહેશે કે રેખાબેન ચૌધરી વિજય બને છે કે ગેનીબેન ઠાકોર, એ તો આવનારો સમય જણાવશે. પરંતુ અત્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને આ જીત જો બનાસકાંઠા વાસીઓ ગેનીબેનને અપાવશે તો એક મુદ્દો પણ એમને લીધો છે કે ગૌ માતાને જે અત્યારે જે ચાલી રહ્યું છે એ ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટેનો મુદ્દો પ્રથમ હશે. તેમજ લવ મેરેજ જે અત્યારે ચાલી રહ્યા છે એમાં જે અત્યાર સુધીના જે અવાજો ઉઠાવ્યા છે વિધાનસભામાં, એ અવાજ હવે સંસદમાં પણ ગુંજી ઉઠશે. નમસ્કાર.